કોલંબિયા આઈસફિલ્ડનો વિડીયો અપલોડ કરી દીધો છે. જો તમે ન જોયો હોય તો જરૂરથી જોજો. અને તેમાં બધી જ માહિતી આપવામાં આવી છે. એન્ટ્રી ક્યાંથી લઈ છે, કેટલી બસ ચેન્જ કરવી પડે છે, બસના જે 5 થી 6 ફૂટ જેટલા ટાયર છે, ત્યાંનું ટેમ્પરેચરની. વેલકમ ટુ માય ચેનલ. સવારે 7:30 વાગ્યા છે. બ્રેકફાસ્ટ થઈ ગયો છે. બ્રેકફાસ્ટમાં બ્રેડ, બટર, ફ્રૂટ, વાઘ બકરી ચા, ઘરના થેપલા બધું પતી ગયું છે. અહીંથી કેમલુકનો રસ્તો છે 6 થી 7 કલાકનો, અને વાનકુવર જાશું. કેમલુક નાઇટ હોલ્ડ કરશું, અને જેસ્પરથી કેમલુકનો રસ્તો અને કેમલુકથી જે વાનકુવરનો રસ્તો છે. જબરજસ્ત જોરદાર વ્યૂ છે. કલ્પના કરો, માત્ર થોડાક જ કલાકોમાં એક સુંદર પર્યટન શહેર આગની જ્વાળાઓમાં ઘેરાઈ જાય છે. હજારો લોકો પોતાનું ઘર છોડી ભાગવા મજબૂર, અને વર્ષો જૂનું કુદરતી સૌંદર્ય રાખમાં ફેરવાઈ જાય છે. આ છે 2024માં કેનેડાના જેસ્પર શહેરમાં આગ લાગેલી વિનાશક જંગલની સત્ય ઘટના. આ વિડીયોમાં આપણે જાણીશું કે આગ કેવી રીતે લાગી. જુલાઈ 22, 2024માં રોજ વીજળી પડવાથી જંગલના અનેક સ્થળોમાં આગ લાગી. તે સમયે સમગ્ર વિસ્તાર લાંબા સમયથી દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. જંગલ ખૂબ જ સૂકું, અને પવનને કારણે ખૂબ જ ઝડપથી આગ ફેલાઈ રહી હતી. માત્ર 48 કલાકમાં જ આગ જેસ્પર શહેર સુધી પહોંચી ગઈ, અને પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે લગભગ 25,000 લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવું પડ્યું. આ સમગ્ર વિશ્વ માટે એક ચેતવણી હતી કે જંગલનું સંરક્ષણ, આગ સામેની તૈયારી અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી કેટલી મહત્વપૂર્ણ હોય છે. જો આ માહિતી ઉપયોગ લાગી હોય અથવા તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી